તમને કોઈ કંઈક આપે ને તમે સાધુ છો તો તમારે કહેવાય ઠાકર લેખે. ઠાકરને લેખે, અમારે નહીં. બીજે દી દીકરી રામ રોટી લેવા ગઈ, સમજવામાં એને કાંઈક ફેર કહેતો, માળીએ રામ રોટી દીધી એટલે આ બેન કે તને ઠાકર લે હે, આઈ લે. એ ભગવાન, એ ઠાકર લે હે નહીં, ઠાકર લેખે. ઠાકર લેખે, ઠાકર લે હે નહીં. એટલે એ જે કઈ આપો એ તમારું ઠાકર લેખે છે. ઠાકર લે હે, ઠાકર લેખે. એટલે વ્યવહાર તો કરવો જ જોશે. કાલે હવ લેતા આવજો, બીજું કિલો લેતા આવજો. અને વેન કરવું હોય તો કથા પૂરી થાય પછી કરજો. હે એ તો કરજો સરકાર, વાંધો નહીં. એટલે આપણે ક્યાં હતા? આવો અવસર પાછો નહીં મળે. આનંદ આવે છે ને બધા, લેર આવે છે. મારી મોટા મોટી દક્ષિણા. આજે લોકો આવ્યા તેને પૂછો, એવી કથાઓ તમારી ગમે. ગર્વ નથી પણ ગૌરવ તો હોય ને. હે સિંહ છે એ લાડી નો જ કરે, ગર્જના જ કરે. કઈ અભિમાની કહેવાય? હે અભિમાની થોડો કે એમ. આને કૃપાના આશીર્વાદ છે. મેં કીધું તું કે ગમે એટલી કથાઓ થઈ હોય, મારી કથા સાંભળી આમાંથી વડીલો બેઠા હોય એમ કે કથા તો બહુ સારી, પણ આવી મજા નથી આવતી. એ મારી મોટા મોટી દક્ષિણા, એ મારી મોટા મોટી દક્ષિણા. પછી પાછા ક્યાંક બીજે જશો ને તો આ બાબાને યાદ તો કરશો કે કથા પણ પેલા બાપુ જેવી મજા નથી. આ મારી આનાથી વિશે શું દઈ શકે તમારે? અને આનંદ એ વાતનો આવે છે, આ બધું પ્રોફેશનલ થઈ ગયું છે. એમાં આ તો પેલા છે. હું એવો સાધુ છું, હું જેના કારણમાં મેં મેળવ્યું છે તો હું મારા માટે કોઈ દિવસ બોલીશ કે મારું હાથ ના થાય. કેતો જ જે આવે. મેં ભી ભૂખા ન રહું ઓર સંત ભૂખો ન જાય. અને એટલું ઈશ્વર આપી જ દે છે, આપી જ દે છે. આપણે શું બે કથા આમાંથી જે સાંભળ્યો હોય ને ભાવ થાય, બે કથા મળી જાય તોય ન થાય. આપણે કોઈને ખંખેરી નથી લેવા. કથાના માધ્યમથી એક સાધુના દીકરા તરીકે જે સત્ય છે સમાજ સુધી પહોંચે અને આમાંથી 2-5 નું જીવન પરિવર્તન થઈ જાય ને, એના જેવી એકેય દક્ષિણા નહીં થાય. એના જેવી બીજી શું દક્ષિણા? હવે આજથી બાપુ અને એવું વ્રત લઈજો, કોક મને કહેજો કે અમે આવું જીવવાની કોશિશ કરી કથા સાંભળો તો મારી કથા સાર્થક. એટલે મેં એને વેચ્યો નથી અને એને ખરીદી શકે એવો જગતમાં કોઈ થયા નથી. એના મૂળ થવા માંડ્યા એટલે કથાનું માધ્યમ આટલા આનંદ, આટલા થાય. જેના લઈ ગયા પછી આમાં લઈ લેવા, આમાં લઈ લેવા એવું થાય છે. એમાં જ મોટો છે. મને ન ખબર હોય, અમે જૈનમાં જતું ન્યા છે, અમને બધી ખબર. અમને એ ખબર છે મારું મૂળ કેટલું છે. કાંઈ વાંધો નહીં, આપણને ખબર છે આપણને છેતરે છે તો છેતરાઈ ગાવામાં મજા મજા. એક સાધુ બકાલાની રેકડી ગુજરાન ચલાવવા માટે કરવું પડે ને, એમાં એકવાર ખોટો સિક્કો લઈને આવ્યો પાસે. એને આમ જોયું, ખબર તો પડી, પણ એને એમ થયું હું એમ કહીશ કે આ ખોટો સિક્કો છે તો એનો પરિવાર, એના બાળકો શાક વિનામાં રહેશે. એને કાંઈ કીધું નહીં, લઈ ગયું. આને એમ થયું કે આને ખબર નથી. બીજે દિવસે પાછો બીજાને કહેવા માંડ્યો તમારી પાસે ખોટો સિક્કો છે, હું હલાવી દઈશ. જો આ ભલમન સાહેબ ઘેરું થયું. હવે એને ચાલુ કર્યું, હરોજ ખોટો સિક્કો લઈને આવે અને આ વ્યક્તિ હરોજ બકાલવા. પછી તો એ બીજાને કહેવા માંડે આને કાંઈ ખબર નથી, એમ ખોટા દાપ બોલો. પણ આ વ્યક્તિએ કોઈને સિક્કો ખોટો પાછો ન કર્યો. અંતિમ સમય આવ્યો ત્યારે એને પરમાત્માને પ્રાર્થના કરી કે હે મારા નાથ, મેં આખી જિંદગી ખોટા સિક્કા લીધા બધા પાસે, મેં કોઈ દી કોઈ ખોટા સિક્કાને પાછો નથી વાળ્યો. તારા દરબારમાં એક ખોટો સિક્કો આવે છે
તને એવું લાગતું હોય કે આ હાલે એમ છે તો એને હલાવી લે હે એમાં આપણે બધા ખોટા ટીકા સહી ઈ તો છાપ લાગેલી હોય ત્યાં સુધી હાલે અને આજ જ બપોરે એમ કે આ નોટ રદ કરવામાં આવે પછી તસ્તી થઈ જાય ને એમ આ કથા મંડપમાં બેસી અને આમાં કોકની છાપ લાગી જાય તો જ ક્યાંક હાલશું નકર ખોટા ટીકા સહી આ પ્રયાસ કરજો કારણ આવો અવસર પાછો વાયુ કહે ગોપીના સાંભળો હું કેવી વાત લઈ લ્યો તમે સત્સંગનો લાભ માડી આવો અવસર પાછો મારી આવતા હો તો કથામાં તારે વાતું કરી તું નવરી થઈ ગઈ હવે આ ડોસીમાં જે વ્યથાનું વર્ણન કરે છે હું નવરી નથી કેમ એક ઓસરીએ આંખ કોડડાવી લોલ એક અને વાડી ઘોડીને દરબારનો આમાં હું કેમ ભજુરે ભગવાનને નહીં વાડી આવે નહીં ઘોડી આવે નહીં લાડી આવે ઘણા તો છોકરાને નો રમાયા હોય ને છોકરાનું તો એવો રમાડવા નાનું પડતો આ વળી પાછા કે કથામાં આવું ક્યાં પ્રેમ કરવાની છૂટ છે મોહ રાખવાની મનાય પ્રેમ તો હોવો જોઈએ ને તમારો ગોત્ર તમારું લોહી એની ના નથી તો આપણે કહીને કથા હાલે મારી આવતો લાલ તો મારે તમારો એડ્રેસ લઈ નતા આવ્યો અહીંયા જાઓ ને લાલ ને ખેંચે ખોટો ખર્ચ કરવાની જરૂર નથી દાદીમાં પાછળ અને ઈનો ઈ પાછા આપણને શું કે બાપુ તમને નો ખબર પડે રૂપિયા કરતા વ્યાજ વધારે વાળું હોય વાપરો આયા વાપરો વ્યાજ છોકરો નહીં કે વ્યાજ જ બોલશે છાનું બનાવ્યો ખબર પડે નહીં કઈ ટક વ્યાજ બોલ્યું વ્યાજ બોલે મુદત નો બોલે તો મારે નો ખર્ચો કરવાનો વ્યાજ બોલે ને હવે દેખીએ છે મારી સરપંચ તારા આતા આખા ગામના રે લોલે સરપંચ તારા અને પાંચમાં પૂછાય મારું ઘર જો આમાં હું કેમ ભજુરે ભગવાનને હે આમાં કેમ ભજુરે ભગવાનને હજી તો સકેલી ઉતારી હોય ક્યાં આવે ફેસ્ટો બેરાકાની મોટું ઘર એમ જ હોય તમારે વાત નથી મારે ઉદાના વગર મેં અને ભાઈ વેલાનો નહીં કેમ ભજવે ભગવાન
આ બ્રાહ્મણામાં ન રહેતા અમારા બેન અમારો એક એમાંથી બહાર નીકળતો સુખી થવું હોય તો ઘેરો ઘેરો બેહતા ફળિયામાં ખાટલાની લાઈન થાતી ઉનાળા અને કેવું લાગતું. તમારો એક જ હશે, એના ભાણે જ નહીં હોય, માસી નહીં હોય, આ વેકેશન હું ઈ નહીં ખબર પડે, આ મામા મહિનો કોને કહેવાય એને નહીં ખબર પડે. આવી ભ્રમણાઓમાંથી બહાર નીકળો અને બહુ છેટો કરવાની કોશિશ ન કરતા. 3-3 વર્ષના હોય કે બસમાં ચડાવી દેતા ને શેરડીયા સાહેબ નથી ને ગયા કે કામે ગયા તો હું કામ જન્મ દીધો ત્યાં હતા એને રમાડ્યો એનું બાળપણ તો ફીરવા ગયો થોડું. હું જોતો હોતું મારું ઘર પોઈન્ટ ઉપર છે મનુદાદાને પૂછતો બધી બધું ત્યાં જ આવીને ફરી બાળકો રોકાવી મને ગમે ઉઠાડીને પથારીમાં સીધો લઈ બોલો આ કઈ ન્યાય તમારો. અને થોડું સમજણું થયું નહીં હોસ્ટેલ ભેગા કરાય બહુ શીખરા લ્યો. હવે હોસ્ટેલ ભેગું નાનપણથી હોસ્ટેલમાં એક ગયો પછી નહીં એ તમારી ભેગો આ ઉભા રૂલ તમે જ કર્યા ફરિયાદો અહીંયા આવે અહીંયા ફરિયાદો આવે તમે જ નખો રાખ્યો એ નોખું જ રહે એકલો જ રહે નહીં એ ભેગો તમારે લેતા જવા ફળ મેં એટલે કહું ઘેરો માણસો કે ઘેરે હોય છે. અમે 5 ભાઈઓ થઈને હમણાં સુધી બધા ઝૂલા એ પટેલ અમારે પાડો હોજો ડોબરિયા ને ટોટિયા મને કે તમારે હરોજ એક ભેગનું માણા હોય બાપુ એમ છે ભાઈ કેવી લહેર આવે કેવી મજા આવે વેવાય વેલા નો નહીં પાડો આમાં હું કે બધું રે હવે જે આવે અસલ માની બેઠા છે. હવે મનુ દાદા તમે કઈ કામ બંધ કરી દીધું આમાં નામ એનું આપણે ફેરવી નાખ્યા મોટા મનુ ને પરણાવો અને મોહન ની કરવી છે હકાય આમાં કે મધુરે ભગવાન અને મારે જીવીના બાળવા આણ લાગ્યો રે મારે મોંઘીના દેવા કન્યા દાજો આમાં કેમ ભજુરે ભગવાનને એ આમાં કેમ ભજુ હું ભગવાનને હવે એટલા માયમ ના તેરા આર્ય રે એટલા માયમ ના તેરા આર્ય હવે ડોસીમાં મનમાં હવે તો કાલે મારી દીધું ને હે ઉભા રહ્યો હવે શું ડોસીમાં મનમાં મુંજાઈ ગયો મેં ભાવે ભૈજા જાણીને સૌ કે કરજો
બધાયને છો બધાય હે આવું જાણીને સો બેઠજો બધાયને આવું જાણીને હો બેઠજો નહીતર થાહે દોષી જે નહીતર થાહે દોષીમાં જેવા હાલ જો માટે ભાવે ભજીયો ભગવાન લીલો હે મને ભાવે ભજીયો ભગવાન લીલો આયુ કહે ડોશીમાં સાંભળો તમે સત્સંગનો લાભ લો તમે ભાવે ભજીયો ભગવાન લીલો તમે ભાવે ભજીયો ભગવાન બધાનું યાદ રાખવાનું આવો અવસર પાછો નહીં મળે નહીતર થાશે દોષી હાલ આપણી ફરમાઈશો પૂરી કરવામાં સૂરજ આપી જાય છે કોઈનું અહીંયા પૂરું નથી થયું આમાંથી જ પોરવી લેવાના જેટલા પોરવાય એટલા પછી ગઢપણમાં ગોવિંદ નથી ગવાતા ગવાય છે કાંઈ નથી ગવાતા આ વહી જાય ને પછી જોવાની ઈચ્છા થાય છે કોણ આવ્યું હતું કોઈ નહોતું આવ્યું કેક નહીં લેણિયા થયા હતા તમે જે કીધા છે ને સંભળાતું બંધ થાય તો આમ તમે મને કાંઈ કીધું અને કાં જો ઘણી વાર એવી ડઠા થાય મારી પાસે આવે કે અમે કાંઈક વાતું કરતા હોય ને બાપુ એટલે માડી કીધાય છે તમે અમારી વાત લે એને સંભળાતું નથી આ કાન વહી જાય એટલે આ ઈચ્છા થાય દાંત વહી જાય ખાવાની ઈચ્છા થાય છે આમાં શું ભજન કરે છે જો દીપકમાં તેલ વ્યવસ્થિત હોય ને ત્યાં સુધી લો જોઈજો એકદમ શાંતિથી હોય પણ દિવેલ ખલાસ થયો ને જે ભડકો થાય છે ને એ મામાએ ખૂટે ગયા તે और बुझे गई बतिया तू ही रे લખનાર મુસલમાન નો દીકરો સારું જ્યાંથી મળતું હોય ત્યાંથી સ્વીકારાય એમાં તેલ ખૂટી ગયું બત્તી બુઝાઈ ગયા ઘટડામાં હો ગયા ઘોર અંધેરા हो गया घोर अंधेरा समझो तो सुधरे मन था मेरा ए माटी चून चून कर महल बनाया ला કેવો કુંભાર છે તમે કોઈ એની યાદ આવી કે માના અંધારિયા કુવામાં આપણા ઉદરમાં ઈ આપણી ભેગો હતો લ્યો અહમ વેસવા નરો ભૂતવા પ્રાણી નામ દેહમાં શ્રીક એટલે વિવેકથી ખાધો મારા ઉદરમાં દ્વારકાધીશ બેઠો છે ખાલી પરીક્ષિતને જ બચાવ્યો એવું છે મારી તમારી બધાની રક્ષાને ઉદરમાં કરી છે નથી કરી કઈ રીતે આ પિંડને ઘડ્યો છે ભાગવત વાંચજો માં દેવહૂતિ અને કપિલનો સંવાદ એ આવું ખોલીને વાંચજો કેટલા દિવસે આપણે કેમ આપણી રચના કેમ થઈ માના ઉદરમાં લખેલું છે ના ઘર તેરા ના ઘર મેરા તેરા ના ઘર મેરા રે
સમરૂપ સુરે મન ખા મેરા આમાંથી પાંચ તત્વો એને કઈ રીતે લીધા? આમાં ધરતી છે, આમાં અગ્નિ છે, આમાં પવન છે, આમાં પાણી છે અને આમાં આકાશ પણ છે. બળે પાંચે પાંચમાં મળી જાય. ધરતી તત્વ એક હોય એની રાખ થાય, બાપુ બધું અંતરિક્ષમાં મળી જાય. આપણી રાખ કેટલી થાય? જન્મા ત્યારે આપણો જેટલો વજન હોય એટલી જ છેલ્લે રાખ થાય. બોલો આ કેવી વ્યવસ્થા છે? અને આ કોને ખબર પડી? આ કઈ રીતે ખબર પડી? આ સંતોને ખબર પડી છે. આ ભણવામાં ક્યાંય ન આવે. ભણવામાં આવે આવું? એટલે થાય એટલું ભજન કરી લે. ભગવાન ભોળોનાથ દર્શન કરવા આવ્યો, એકલા ન જવાય. દેવી મારી ભૂલ એટલે ચોરી કહેવાય. હું અને કાગભૂષણજીજી તને દર્શન કરવા ગયા. હવે આપણને અંદર ક્ષત્રિયોમાં હજી ત્યાં જઈ શકે? આ જનાના વાસ. અને એમાં આ તો માં કૌશલ્યાનું રાજમહેલ. હવે એમાં પુરુષને ન હોય એમ શું કરવું? ગુરુ છેલ્લો આટા મારે, મુझे मेरी मस्ती यहाँ ગાંડા થઈ ગયા. જો રામ બોલો ને સમાધિ લાગી જાય. આજ મારા રામના દર્શન થવાના. દેહ બાર ભૂલી ગયા. ગુરુ ચેલો બે ભટકે છે, અયોધ્યાની ગલીઓમાં ભટકે છે. પરમાનંદ પ્રેમ સુખ ભૂલે અને બીથી ન ફિરહી મગન મન ભૂલ. હવે કરશું શું બે? આ માટો મારે હળિયું કાઢે હળી નહીં મળે. આ હળિયું નથી કાઢવાની તો કાંઈક કરી આપણે. શું કર્યું? એક કામ કરે, હું જોશ જોવાના ચાલુ કરું. જગતનો બાપ જોશ જોવે કાંઈ ચાલુ કર્યું અને ભીડ થઈ. એ ગોરબા તો મફતમાં જોવે છે. મફતમાં જોવે તો હાથ લાંબા થવા માંડ્યા. અને આ તો જગતનો બાપ સર્વજ્ઞ ભોળોનાથ મારો ભૂત ભવિષ્ય વર્તમાન બધું કહી દે એ સિક્રેટ બતાવવા માંડ્યા. અને થઈ ગયો આખા અયોધ્યામાં જાણ કે આ કોક ભટ્ટ આવ્યા બાપા. એવો જોશી આવ્યો છે. ભૂત ભવિષ્ય વર્તમાન બધું કહી દે છે. એમાં દાસી જોયું કે આ ભીડ છે ને. દાસી આવી. કાગભૂષણજીજી ને ઈશારો કર્યો શિવજી. પીએ આવ્યા. પીએ પ્રધાન સુધી પહોંચવું હોય પીએ પકડો. બધાયના હાથ પડતા મૂકી અને ભગવાન ભોળાનાથે આ માનો હાથ લીધો. બધું જ કહેવા મીડા સિક્રેટ વાતું. એટલે હાથ ખેંચી લીધો. જાણે છે બહુ બાબા, બહુ સરસ જાણો છો. દોડીને ગઈ માં કૌશલ્યા. આ ખોટું નથી, આ વિજ્ઞાન છે. પણ કોક શિવજી જેવા મળે, કોક નારદજી જેવા મળે તો બતાવું. અને ભાગ્યથી વધારે અને સમયથી પહેલા જગતમાં કોઈને કાંઈ મળતું નથી. ધ્યાન રાખ. અને કોઈને પૂછવું હોય, હાથ દેખાડવો હોય તો માં મીરાને પૂછો. એ શું કહે છે? જોશી મારા જોસરે કોઈ દી કોઈ કીધું એમ કે કેરાળે મળે ગેલો કામે. હાથ દેખાડી કોઈ એમ કીધું કે બીજું મારે કાંઈ જોતું નથી? જોશી મહારાજ આમાં ઈ યોગ છે, મને મારો દ્વારકાધીશ કેદી મળવાનો ઈ કયો. ઈ કહી દો. જો જોરાવું હોય તો એવું જોરાય. મને મારા ઠાકોરના દર્શન કેદી થાય ઈ કહી દો ને. બીજું કાંઈ જોતું નથી. આશીર્વાદથી બધું છે. એ જોશી મારા જોસરે કે મળશે ઘેરો ભગવાન ભોળોનાથ આ અયોધ્યાના લોકોને જોશ જોવે છે. દાસી દોડતી દોડતી આવી માં પાસે.
હરખ એટલો હરખ. ખબર પડી ગઈ તને આટલો બધો હરખ શેનો છે કે માં એ રેવા જોશી થાય આવ્યા છે, આખી અયોધ્યા ગાંડી થઈ ગઈ છે. ભૂત ભવિષ્ય વર્તમાન બધું કહી દે છે. માં આપણા લાલા માટે જોશીને ઈ દાદાને બોલાવી આવો. આ બાજુ ભગવાને મારા રાઘવને ફોન કરી કહી દીધું, મોબાઈલ તો ત્યારે હતા જ. ઇન્સ્ટ્રુમેન્ટની તમારે જરૂર પડે છે ત્યારે ઇન્સ્ટ્રુમેન્ટની જરૂર નહોતી પડતી. આંખ બંધ કરી ભગવાને શિવજી કહે કે હું આવી ગયો છું. અને આ બાજુ ભગવાન રામજીએ રોવાનું ચાલુ કર્યું, રડવાનું ચાલુ કર્યું. માતાઓ ગભરાય છે, બાળક બહુ રોવે તો માતાઓને ખબર હોય શું કરાય. ફૂકલ મરચા ગોઈતા, ફૂકલ મરચા ચૂલામાં નાખ્યા, આખા પાડો ને ઉધરા આવ્યા, સાનો નડ્યો. ખોટું રોવે, હાચું રોવે સાનો રોવે. આપણે હવે તો હારું ભગવાનની દયા છે, આ લોકી બધું બંધ થઈ ગયું. હું નાનક પાડતો રોવાની, જેને ઘેરે જે બની છે ઘટના એને આવે, પણ આ વ્યવહાર ખાતર નો હોય. ખોટે ખોટું હોય, સાવ ખોટે ખોટું હોય. બોલ, હું એક જગ્યાએ ગયું ખોટકાન કામે, તો અમારે સાથે રિલેટિવ થાય કે નહીં આપણે મોટું તો કરવું પડે, તો મેં કીધું ત્યાં સીતારામ કરી લેશું, આ ન ફાવે મને કે નહીં. હવે માથે ઓઢીને હું ચાલુ થાય. હા ખોટું આવતું એ જોવા તો વાંધો નહીં. હા ખોટે ખોટું. પછી આપણે નિયમ છે ગામડો કે ખબર હોય કે આપણે ત્યાં જઈને બેસી દ્વારે જઈ, એટલે કોઈક બહાર આવે માથે હાથ મેલે અગરબત્તી પાણી રોટો. હવે અમે હેઠે બેઠા કોઈ આવે નહીં એટલે લેતો હતા. મેં કીધું ઓલા હવે હું ક્યાં સુધી ચાલુ રાખવાનું. કોક આજી મારે હાથ મેલે કે ધૂપ દે કે આના કરતા સીધી રીતે વૈયા ગયા હોય તો સીતારામ કરી. ખોટું રોતા હોય ને જલ્દી બંધ ન થાય. હવે મારો સાના છેડા મેલી ગયો, છેડો મેલતો પણ ખોટું રોવે નહીં, મેલે નહીં મેલે, ખોટે ખોટ રોવે. બે પાંચ તો સ્પેશિયાલિસ્ટ હોય એમાં એને રાખવા પડે. તમે દેખાડો કરી દો. આ ખોટું રોવે વસીથી આવ્યા જોયું આ મેળ નથી આવ્યો. અને દાસી આવી કે માં એક એવો આવ્યો જોશી લઈ આવ્યું, હમણાં સાનું લઈ જાય લાલો. હે અને ખાલી નામ લીધું ને ત્યાં શાંત થઈ ગયો કે જોયું ગોરદાદા નામ લીધું લાલો સાનો રહી ગયો. ભગવાન કે લઈ આવવાનો છે એટલે જ રોજ એ ક્યાં ના હતા મારે બિચારા આ ગરમી દિવસો. દાસી દોડતી દોડતી આવી બાબા, અને દાસી ગઈ છે દોડતી દોડતી. બધાયનું બે ગુરુ ચેલાનું ધ્યાન ત્યાં જ છે કે પીએ ગયા છે એટલે હમણાં જ આવશે. દાસી આવે, શિવજીએ કીધું કે હકેલ બધું હકેલ, માયા હકેલો આપણા છોકરા બધા જોડીમાં નાખ. ચલો ભાઈ પી આવે છે. તુલસીદાસજીએ ગીતાવલીમાં લખ્યું છે અવધજાજ આગની એટલે ભવિષ્ય કેવો છે. કરતલ દેખ કહત સબે ગુણગન બહુરત પરસો પાયો આગની કરતલ દેખ હથેળી જોઈને બધું કહ્યું. આ ખેલ જ્યાં પરસો મળી ગયો છે માં, તો માં કે પણ અહીંયા જનાના મેલ છે, અહીંયા પુરુષ નો આવી હતો. દાસી કે પણ વૃદ્ધ છે એને છૂટ હોય. 80-90 વર્ષના દાદા કોઈ હોય તમારી વચ્ચે આવીને બેસી જાય, કોઈને ખોટું લાગે નહીં. બેસ જાવ દાદા, બેસી એક નહીં. બુઢો બડો પ્રમાણિક બ્રાહ્મણ શંકર નામ શું છે મારા તમારું? શંકર મહારાજ. એટલે બોલો શંકર મહારાજ. ત્યારથી બ્રાહ્મણોમાં પરંપરા ચાલુ થઈ. પોતાના નામની પાછળ શંકર હોય બ્રાહ્મણોમાં. જોજો તમે ભવાની શંકર, દુર્જા શંકર, ગિરિજા શંકર, બાલ શંકર, બાલ શંકર કોઈ નહીં. આ ત્યાંથી ચાલુ. ગુરુદેવના નામ પાછળ શંકર હોય. તો કે વ્રજ છે માં કે તો રેખા કેમ છે? હારે ચેલું છે
તો સેલો તો જુઓ કે ના ના એ બાળક છે, તકલીફ વચલાને છે. બાળકે આવી શકે જનાના મહેલમાં, વ્રજ પણ આવી શકે. સંગ શિશુ શીશે સુનત કૌશલ્યા ભીતર ભવને ભૂલાયો અવધયા આગની. દાસી ઘોડી કે મહારાજ મોટો જજમાન મેળો મેલો ભગવાન તે રાહ જોઈ માત આવ્યો. હાલ અમે એટલે જ આવ્યા છે. આવ્યા જો મારી માં એનો આતી છે. આ તો જગતનો બાપ જેનો દીકરો બનીને આવે એ માં કેવી હોય. અને જગત અને એમાંય આ સાનો રીએ કાંઈ તારો કે તેજ મેં ચંદ છૂટે નહીં, સૂરજ છૂટે નહીં, બાદલ સાયો એમ રણ ચડ્યો, રજપૂત છૂટે નહીં, દાતા છૂટે નહીં, ઘર માંગન આયો, ચંચલ નારી કે મેન છૂટે. તમે ડ્રેસ ગમે એટલા પરિવર્તન કરો, તમારી આંખ કહી દે સીટી વાગે ને, હા માતૃ શરીર ને તરત એની આંખ એ બાજુ જા. ચંચલ નારી કો નૈન છૂટે નહીં અને પ્રીત છૂટે નહીં, પીઠ દેખાયો કવિ ગંગ કહે સુનું શાહ અકબર, કર્મ છૂટે નહીં ભભૂત ટકાયો. એ થોડું ખબર પડી જાય ક્યાંથી આવે છે. આ તો કરાલમ મહાકાલ કાલમ કૃપાલમ ગુણાગાર સંસાર પારમ ન તો હમ. મહાકાળ છે આમ જ્યાં માય સામે જોયું કર્પૂર ગૌરવ કરુણાવતારમ. ઈ મારો ઘોડિયો કેવો લાગતો હતો. માએ ચરણ ધોયા તો પાય પખારી પૂજી દિયો આસન અસન બસન. અતિથિ બનીને આવા ભૂલે અમારા આંગણે એવા ગુરુ શિષ્ય ચરણ ધોયા, પવિત્ર આસન આપ્યું, વસ્ત્રદાન, દિવ્ય રત્નો નોટ નહીં. અને પછી મેલે ચરણ સારી સારો સુન માથે હાથ દિવાયો અવધરાજ આગની. ચારે બાળકોને લાગી કણી માં અને ચરણમાં નાખી દીધા. દાદા માથે હાથ મેળાય. ભગવાન દાદ કરતા કરતા કે મેલવા નહીં મેલાવવા આવ્યા છે માં. વાંધો નહીં, ભગવાન શિવજી માથે હાથ મેળ્યો તો નહીં, માતાઓ બેઠી છે. પેલી દાસી કે હવે અમારા લાલાના જરાક જોશ જુઓ, કે જોશ એમ જોવે માના ખોળામાં બેઠો, મારે લેવો પડે. અહીંથી મારે કેમ હસ્તરેખા જોવી? અને જે બાળક છે સૂક્ષ્મ રેખાઓ હોય લલાટમાં, હાથમાં, તો મારા ખોળામાં આપો. અને માએ સામું જોયું તો મહાકાળ છે કે મારા લાલા નજર લાગી જાય. માં કૌશલ્યા કે ભગવાન શિવજી કે નજર તો અમને લાગી, માં નજર તો અમને લાગી. એટલે અહીંયા આવ્યા કૈલાસથી વિધાઉટ ટિકિટ આવ્યા. નજર એને કોઈની ન લાગે, અને નજર જેને લાગી ગઈ હોય ને એ ક્યાંય ના એ ક્યાંય નજર અમારા નરસિંહને લાગી, નજર અમારી માં મીરાને લાગી, નજર આ જલારામને જીવનને લાગી, ક્યાંય ના. રામના બાણ વાગ્યા એ હરિના બાણ લગાવી હે નડિયું મને રામના ઈ લાગ્યા હોય ઈ જાણ. તો જેને લાગ્યા હોય ઈ જાણ. નજર તો અમને લાગી ગઈ. માં દાસીને સમજાવી કે માને સમજાવો, ખોળામાં દે. અને જગતનો બાપ જ્યાં ખોળામાં આવ્યો તો મગન ધ્યાન રસ દંડ જુગ પૂર્ણિમન બહાર કીન. આંખ બંધ થઈ ગઈ. ભગવાનને એમ થયું એક તો માં મૂંઝાય છે ને બાબા આંખ બંધ કરી બેઠા, જોશ જોવાના છે. માં આંખ બંધ કરી ક્યાં બેઠા? અને ભગવાને યુક્તિ કરી, બાળક હાથ ને પગ ઉછાળે. કોળિયા ભૂતું હોય તો આ તો મારો ઠાકર આ નટવર છે મારા રાઘવે પગ ઉછાળ્યો, પગ ઉલાડીને શિવજીને માર્યો. હા, આંખ બંધ કરવા આવ્યા, ખુલ્લી રાખો ને જોવો
દર્શને આવ્યા હોય તો પેલા જોવો તો ખરા, મારી સામું જ જોવો, આંખ બંધ કરી ગયા સીધા. ઘણા લોકો મંદિરમાં જાય ને, મંદિરમાં ગયા નથી, પહોંચ્યા ન હોય, ન જોઈ હોય મૂર્તિ કેવા વાઘા ફેર એમ સીધા જાય એટલે પાછા વળે આપણે એને પૂછી કે ઠાકુરજી વાઘા કેવા પડે, એ નથી ખબર તો હું ગયા હતા, આંખ તો કરે બંધ થાય. પેલા એને નયન ભરીને નિરખી લ્યો, નયન ભરીને નિરંગતા મને આનંદ આવે બહુ, પછી અંતરમાં હરિયાસ બિરાજો કર જોડીને શ્રી મદન મોહનજી મોરલી ધરી વારંવાર નિરખું નેણ ધરી. મારી એક બાજુ રાઘવ આવે છે ને એક બાજુ માધવ જ આવે, પાછા ઠાકર ભેગા થશે તેથી ભાગવત ગાવ. અમારો તો બાપ છે. પેલા દર્શન કરો પછી આંખ બંધ કરો. દર્શનનો નિયમ શું છે? એ મૂર્તિને હૈયામાં ઉતારી લેજો પછી બંધ કરજો દરવાજો. આ દરવાજો તો પેલા પધરાવો તો ખરા. ભગવાન શિવજી કે સમજી ગયો, હથેળી લીધી, ચાલુ કર્યું બાલ લીલા. એક બાબા આવશે તમારા દીકરાને લઈ જશે. બસ બસ માં કહું છું બસ બસ. કે કેમ? સાંભળતો ખરી માં, સાંભળતો ખરી. બાબા લઈ જશે પણ પરણાવીને પાછો લઈ આવશે. આ તો જો હા તો જો તો ખરા માના કેટલા કોડ હોય. હજી આ ઘોડિયામાં છે અને ઘોડિયામાં હોય ત્યારથી આંખ ફરવા માંડી હોય. એ તમે જાણો, અમે તો બોલી નહીં. ફરતી હોય કે નહીં? આંખ ફરતી જ હોય, ભલે ને કયો નહીં, આંખ તો ફરતી જ હોય. એની આંખ તો ફરતી જ હોય. નટવરના મારે આમાં કેટલા કેટલા વાના તમને આનંદ કરાવવા. જોજો લાલાને ભાવા લઈ જાય ઈ કોને ગમે, પણ પરિણામી ભાષા લઈ આવે તો જો એમ નમ કોક સાજુ આવે ને માગે તો થોડો દે તો ઘણા એમને કે બાપુ દીકરી દેખાય તમે તો મલક આખામ ફરતા. વાહ, હું એને કહું દીકરી છે એ આ સમાજ બહુ જાય હો, માલધારી રબારી એમ કરું. એમ દીકરી હોય તો દીકરી દીકરો હોય લ્યો છે કે નહીં? આ ડાયા કહેવાય. આપણે જે સુધરવાના નામે થઈ ગયા. હવે સમય એવો જ છે કે આપણે જ્યાં માગું લઈને જાય ત્યાં ન્યાય એને રાખ્યો જ હોય ખેતર પાડજો. આ બેઠો આનું કરવાનું છે, આનું બતાવો પછી અમે દીકરી દઈ તો એનું બતાવીને અમે નો ભૈયા છે. આવું જ છે ને, આવું જ છે. એટલે દીકરીઓ બેનો મારી માવડીઓ બધી સાવધાન રહીજો. તમે કોકની દીકરી હતા, પછી વહુ થયા, પછી માં થયા, પછી હાહુ થયા. આપણા સ્ટેપ બાય સ્ટેપ થાય તો દીકરીઓને આ દુનિયામાં આવવા જોઈએ. બસ સમજદાર કોઈ સારા. એ લક્ષ્મી છે, એ દુર્ગા છે, એ સરસ્વતી છે, એ તુલસીનો ક્યારો છે, હાથનો બારો નથી. કમસે કમ દીકરી તમે કોકના દીકરી તો તમે તો સમજો. હું કહું દીકરો આવે ને પેડા વેચો એનો મને કાંઈ વાંધો નથી, પણ દીકરી આવે ને એની બરફી વેચજો. બરફી જલેબી નાય. દીકરી આવે તો બરફી વેચજો, એને વધાવજો. આ જરૂરી છે એટલે કહું. નહીતર કલ્પના કરજો 20 વર્ષ પછી સ્થિતિ શું થશે. બહુ જાગૃત રહીજો. તમે કોકના દીકરી હતા. એ સાસુને આપણે કહે ને કે લક્ષ્મીજી આવ્યા છે. દીકરીઓ જાઓ હાલ લે, 4 દીકરીઓ જાઓ. વાંધો નહીં, સાથે બીજી જાઓ માવડી કરતા જાઓ છો. 4 કીધું એટલે 4 ને જવાનું એવું ન કરતા જાઓ. વળી એને એમ થાય કે અમને આ લાવો ન મળે. લાઈનમાં ઊભી રહેજો, પાકું આવે ને ત્યારે બતાવજો.
હવે એ અહીંયા જ આવવાના બાપુ, આપણે બધા અહીં ધ્યાન રાખો. હા આપણો થયું કઈ છે જ નહીં. આપણી છોકરી ઊભી થઈ ગઈ તોય જોઈ છોકરીઓ નહીં, અહીંયા કૂતરું એક આવે ને અહીંથી આમ નીકળે એટલે બધા કૂતરા જોઈ. ત્યાં હતું હિમાલય વહી ગયું હતું, દેખાતું નહોતું કેટલા સમય. જય હો સંતો બધા. राम जय जय राम जय जय राम जय जय राम श्री राम जय राम जय जय राम जय जय राम जय हो बहुत पता नहीं लगे आशा बेसी जाए तो शांति तुरंत श्री राम जय जय राम जय जय राम राम जय जय हो राम राम जय राम जय जय राम जय जय राम श्री राम जय राम जय जय राम जय जय राम श्री राम जय राम जय जय राम जय जय राम श्री राम जय राम जय श्री राम जय राम जय जय राम जय जय राम जय जय राम श्री राम राम श्री राम राम जय जय राम जय जय राम जय जय राम श्री राम श्री राम राम जय जय राम जय जय राम जय जय राम श्री राम श्री राम जय राम जय जय राम जय जय राम श्री राम जय राम जय जय राम અત્યારે આપણે વચ્ચે અનંત શ્રી ભૂષિત પરમ પૂજ્ય શ્રી રામદયાલદાસ બાપુ ઉપસ્થિત છે અને વ્યાસપીઠથી હું પૂજ્ય બાપુના ચરણોમાં વંદન કરું છું. આપ સૌ વતી પીઠળિયા ગામ અને જ્યાંથી જે શ્રોતાઓ આવ્યા સૌના વતીથી श्री राम जय राम जय जय राम जय जय राम श्री राम जय राम जय जय राम जय जय राम श्री राम जय राम जय जय राम जय जय राम राम जय राम जय जय राम जय जय राम जय जय राम श्री राम जय श्री राम जय राम जय जय राम श्री राम जय राम श्री राम जय राम जय जय राम जय जय राम श्री राम जय राम जय जय राम राम श्री राम जय राम जय जय राम जय जय राम श्री राम जय राम जय जय પૂજ્ય બાપુ
અને સૌ ભગવાનના ચરણોમાં દંડવત. આપણી વચ્ચે જ્યારે ઉપસ્થિત છે ત્યારે દર્શન આપી બાપુએ આપણને સૌને બળભાગી બનાવ્યા છે. ત્યારે સંતોના આશીર્વાદ લેશું, પછી કથા પ્રસંગમાં પ્રવેશ કરશું. પૂજ્ય બાપુ. बोलो श्याम रामचंद्र भगवान की જય. बोलो जय श्री राम. जरा जोर से बोलो. भगवान अयोध्या जी में विराजमान થઈ ગયા છે. આપણે જોરથી બોલો જય શ્રી રામ. જય શ્રી રામ. અયોધ્યાજી માં આવાજ ફૂકી જવું જોઈએ. જય શ્રી રામ. જય. વાહ. આજે મંગલમય કાર્યક્રમમાં વ્યાસપીઠ ઉપર વિરાજમાન સુખદેવ સરેશ, બીજા સંતો, મહંતો, બ્રાહ્મણો, માતા બહેનો, ભાઈઓ આજે બહુ આનંદથી અને પ્રેમથી આ બધું ભગવત કાર્ય શ્રી રામચરિત માનસ કથાના પાન કરી છે આપણે જીવનમાં. બહુ સરસ છે. આપણે પીઠરિયા ગામના રામટેકરી મંદિરમાં ગોપાલદાસજી મહારાજે આપણે બધાને ગંગા જમુના અને સરસ્વતીમાં પાન કરાવે છે. હવે ધન્યવાદ છે આપણે બધાને. આપણે જીવનમાં આવો લાભ અને આવો અવસર પરમાત્માએ આપ્યો છે. આપણે લાભ લેવો આપણે જીવનમાં બહુ જરૂરી છે. એ માનવ જીવન છે ને બાર બાર નથી પ્રાપ્તિ થતો. બળે ભાગ માણસ તન પાવા, સુર દુર્લભ સદગ્રંથ ગાવા. દેવતા, દાનવો, વેદ, પુરાણ બધા કહે છે બહુ અનેક જન્મના પુણ્ય હોય તો આપણે બધાને માનવ જીવન પ્રાપ્તિ થાય. માનવ જીવન પ્રાપ્તિ થયા પછી આપણે વડીલોની સેવા, ગુરુજનોની સેવા, ભાગવત કથાના શ્રવણ આપણે જીવનમાં ઉતારવો એ બહુ જરૂરી છે. બહુ સારો છે. આજે અવસર સારો પરમાત્માએ આપો છે. આજે 40 વર્ષ પહેલે કે 30 વર્ષ પહેલાના વાતાવરણ તમે જો અને અત્યારના વાતાવરણ જો કેટલો ફેરફાર છે. માણસોને પહેલો સાયકલ નહોતા, તો હાલી જતા હતા. માતા બહેનો માટલા ઉપર રોટલા રાખીને ચીંચીને ઘઉં હાલી જતા હતા. આજે તો મોટરસાયકલ ગાડીઓમાં જાય છે. કેવું પરમાત્માની દયા છે. હવે જ્યાં આપણે પરમાત્માએ આપ્યા છે આવો અવસરને આપણે ભૂલી જાય તો આપણા જેવા કોણ. તો ધન્યવાદ છે. આજે આપણે 22 તારીખના યાદ રાખો કે 22 તારીખે જ્યારે ભગવાન બિરાજમાન રામજી અયોધ્યાજીમાં બિરાજમાન થયા ત્યારે આખા વિશ્વના માલિકો ડંકા વાગી ગયો રામ નામના. વાગ્યો કે નહીં? ગામડામાં નાના મોટા બધા પરદેશના માલિકો ભગવાન રામ નામને ડંકા વાગી ગયો. તો આપણે જીવનમાં આપણે એક ઘડી યાદો કરી લેવું બહુ જરૂરી છે. એટલે ધન્યવાદ છે. આપણે થોડો 2 મિનિટ કથાના આપણા સમય થઈ ગયો છે તો 2 મિનિટ આપણે રામધૂન કરીએ જેનાથી આપણે શાંતિ અને સંતોષ પ્રાપ્તિ થાય. બોલો શ્યામ રામચંદ્ર ભગવાન કી જય. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી બોલો ભાઈઓ. રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. श्री राम जय राम जय जय राम. श्री राम जय राम जय जय राम. श्री राम जय राम जय जय राम. श्री राम जय राम
રામ જય રામ જય જય રામ બોલો સિયારામ ભગવાન કી જય શ્રી હનુમંતલાલજી મહારાજ કી જય પીઠડિયા ગામ રામટેકડી મંદિર ગોપાલદાસજી મહારાજ ભગવાન આવું આયોજન કરી આપને બધાને રસપાન કરાવે છે. હનુમાન દાદાને હું પ્રાર્થના કરું કે આવો ને આવો કાયમ બધે રસપાન બધાને કરાવે અને બધાને આવો સારા માર્ગમાં, સારા વિચારમાં, સારી વાતાવરણમાં બધાને પ્રવેશ કરાવે. આ હું દાદાને પ્રાર્થના કરું છું. ગોપાલદાસજી મહારાજ આવો ને આવો કાર્ય કરતા રહે. બોલો જય શ્રી રામ. જય ભાગ્ય રે મળ્યો છે આવા સાધુ રે પુરુષનો સાધુ રે પુરુષનો. ચાલતો ચાલતો પ્રિયા આ સંગમ તીર્થ ગંગા યમુના અને સરસ્વતી આપણી છે આપણા સૌભાગ્યની વાત છે. આપણે બડે ભાગી છે. માનસમાં કાકભૂષણજી અને ગરુડજીનો સંવાદ આવે છે. એમાં 7 પ્રશ્ન ગરુડજીએ કર્યા છે કે સૌથી મોટું સુખ કયું અને સૌથી મોટું દુઃખ કયું. એમાં ગરુડજીને કાકભૂષણજી કહે છે કે નહીં દરિદ્ર સમ દુઃખ જગના. દરિદ્રતા જેવું દુઃખ એટલે નોટથી કરી બેન દરિદ્રતા ને ઘણાય હૈયાના ગરીબો છે. અને જો નોટની ગણના હોય તો પછી સામે એમનો કે ધનવાન જેવું કોઈ સ્થિતિ નહીં. શું કહે છે કાકભૂષણજી? સંત મિલન સમ સુખ જગના. આ જગતમાં કોઈ સાધુ પુરુષનો મને સંગ થાય એના જેવું એકેય સુખ નહીં. મિલે કોઈ ऐसो साधु फकीर भवदरिया के तीर આપણને ક્યાં ભરોસો? કોક આવો સદગુરુ સાધુ મળે અને આપણું બાવડું પકડી દેહ માધ્યમ સુલભમ સુદુર્લભમ લવમ સુકલ્પમ. कर्णधार कौन? सुखदेव जी कहे गुरु कर्णधार. भागवत जोखम भरियो जहाज हमारो ए नाविक उतारी देनी करनी किनारो कोई बतावे सोई हमारो पीर भवदरिया मिले कोई ऐसो साधु पुरुष भवदरिया भगवान भोलानाथ मां कौशल्या પાસે આવ્યા. ભગવાને જોશ ચાલુ કર્યા. લાલાને લઈ જશે ને પરણીને પાછો આવશે. માં કૌશલ્યા ખૂબ રાજી થઈ. બાબા 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 એક કામ કરો. શું? મારો લાલો પરણીને પાછો આવશે, તારા વાળો થઈ જશે તો પછી ગાડીએ ક્યારે બેસશે? ગોટાળો થયો. આ ભોલે બાબાનું કાંઈ નક્કી નહીં. આ મસ્તીમાં છે અને આ મોજમાં ક્યાંક વનવાસની વાત ન કરી દે. ભગવાને ફરી પાછી દાઢી લાંબી છે, સફેદ દાઢી નાભી સુધી પહોંચે. ભગવાનને આમે અડતી પકડી દો. માવડીને પૂછજો કે મુઠ્ઠીમાં આવી ગયા હોય ને આહુડ આવી જાય એમ જ પકડી લીધી. દાઢીને પકડી શિવજીની હલાવી. સામું જોવો. સામું જોયું. ભગવાને કીધું હા હવે અહીંયા મૂકી. ભગવાન શિવજી કે સમજી ગયો મારા નાથ. શિવજી કે માં અમુક રેખાઓ છે ને અમુક ઉંમરે ફૂટે. વાત સાચી છે. લે
એટલે હજી છે ને રાજયોગની રેખા નથી પૂરી. ફરી પાછો આવીશ, ફરી પાછા જોઈ. અત્યારે આટલું જ છે. બસ ભગવાન કે નીકળો, દર્શન થઈ ગયા હોય તો જાઓ. અને ભગવાન મારો ઘોડો નાથ ઢગલા કરી દીધા હો માને. દિવ્ય રત્નોનો ઢગલો થઈ ગયો. પણ કબીરા સબ જગ નિર્ધના, ધનવંતા નહીં કોઈ, ધનવંતા સોઈ જાણીએ જાગો રામ નામ ધન હોય. રાજા ગમે એટલો ધનવાન હોય પણ રાજાને રાજા જ કહેવાય. જ્યારે આવો સાધુ પુરુષ કોઈ આવે એને મહારાજ કહેવાય. અમે રાજા નહીં, રાજા બાપુ નહીં, બાપુ. કારણ કે અમારું ધન પાયોજી મેને રામ ઈ ધન છે આ સંતો પાસે. એટલે અમે રાજા નથી, અમે મહારાજા છે. મહારાજ પણ ભગવાન ભોળોનાથ કે આ ધનની મારે જરૂર નહોતી માં, મારે જે ધન જોતું હતું એ મને મળી ગયું. આ લૂંટાવીને વયા ગયા. આ વાત ચોરી દેવી માં હસવા માંડી કે કેમ હસો છો? કેમ? કે તમને એકલા જાતા આવડે તો અમને એકલા જાતા આવડે. કઈ જ દેજો. આ એકલા ક્યાંય જાય તો કઈ જ દેજો. તમને આવડે તો અમને આવડે. ઓનલાઈન બુકિંગ કરાવીને અમે ઉનાળામાં નાવા વ્યા જાય હરિદ્વાર. પાછા કઈ બીજું સ્વિમિંગ પુલમાં ન જાય. હરિદ્વાર ભગવાન ભોળાનાથને માં કે ખોટનો ધંધો કર્યો. કેમ? એકલા ગયા એનું 50% મને આવ્યું, હું એકલી ગયો એનું હો રહ્યું. મારે 151 તમારે ખાલી 51. અહીંયા 151 ને ખાલી 51 જ છે. જોઈ લ્યો આ માએ ભાગ પાડ્યો તેદુનું આ પક્ષ સબળ જ છે. જો આમાં ભવાનીનો પ્રતાપ 51 151 છે કે નહીં? તો ભાઈ ફાળામાં એ રીતે આવી જો આ પાડો છે. લે બરોબર છે ને, સીધી વાત છે. તમે ધનપુરના છો મારી. જે કઈ થતું હોય ફરી પાછું એકવાર કહી દઉં કે એમાં નિમિત્ત અમારું માતૃ શરીર જ છે. પુરુષ ક્યારે એવું વિચારને હાલો નવરા છે તો એકાદી કથા એ અમારું મા મહિલા મંડળ જ વિચારે છે. ત્યાં ભેગા ત્યાં એકાદશીઓ કરી હાલો ફરી પાછો આનંદ. હાલો રખડી આવી નકર નો દે નહીં. આ કથાનો વિચાર માને. અને માં કે તમે જરાય કઈ એમ માનો રે. કેમ? કે દર્શન તમને કોણે કરાવ્યા ખબર? તમને લઈ કોણ ગયું માં સુધી ખબર? કીધી કે ના. કે દાસી આવી હતી ના. હા ઈ હું હતી. તમે સમજો શું? તમને વેશ પરિવર્તન કરતા હોય. હું આવી હતી દાસી બની અને હું ફરી રમકડા વાળી થઈને ગઈ. લાલાને ગોદમાં લઈને હિંચકાવીને ઘૂઘરા બાંધીને ઘોડી આવી. આ ચોરીની કથા ભગવાન શ્રીજી કહે. આગળની લીલામાં મારા રાઘવનું નામકરણ સંસ્કાર જો કેવો આ યોગ કેવો થયો છે. જેમ દશરથજીએ વશિષ્ઠજીને બોલાવ્યા હતા એમ આપણી વચ્ચે તો એમને રામદિયા દરબાપુ આવ્યા. લાલાનું નામકરણ સંસ્કાર છે. લે કેમ? ગુરુજી બોલાવવા જ પડે. પ્રસંગને ઉજવવો ન પડે એમ ન થઈ જાય. આજ અસલ પ્રસંગ કહેવાય, ઉજવાનો કે મારા રાઘવનું નામ પાડવા માટે વશિષ્ઠજી બોલાવ્યા. ચારે ત્રણેય માતાઓ ચારે લાલાને લઈને બેઠી છે અને વશિષ્ઠજીને નામ પાડવાનું કે છે. મારા લાલાના નામકરણ સંસ્કાર કરો. જો 16 સંસ્કારમાંથી આ એક સંસ્કાર છે. રાઘવનો જન્મ થયો તુરંત વશિષ્ઠજી સુતિકા ગૃહમાં ગયા છે. જો ન આપણે ન લાગે કુળ ગોર છે. શું કહ્યું? લાલાનો જન્મ થયો તો મધ સોનાની વાટકીમાં મધ લીધું. રાખજો ઔષધિ સ્વર્ણ સોનાની વાટકીમાં મધ અને સોનાની સળી અને બાળકની જીભ ઉપર ઓમ. આ મધુપ્રાશન વશિષ્ઠજીના હાથે થયું છે. આપણને શું ખબર છે નસ શું કરાવતી હોય અને પ્રાસંગ. રાખજો સોનાની નહીં તો ચાંદીની સળી, એક ચાંદીની કટોરી, એમાં મધ નાખી બાળકની જીભ ઉપર ઓમ લખી અને એના કાનમાં 3 વાર ઓમકારનો નાદ કરજો. ચાલુ કરજો. હવે વશિષ્ઠજીએ કર્યું છે. હવે જ્યારે આ સદગુરુ નામકરણ સંસ્કાર કરવા માટે આવ્યો છે. પેલા જો ગર્ગાચાર્યજી આવ્યા મારા ઠાકુરનું નામકરણ
અહીંયા મારા લાલાનું રાઘવનું નામકરણ કરવા રસીદજી આવ્યા છે. પેલા બધા જ ગુરુને, કોઈ પવિત્ર બ્રાહ્મણને, આપણા કુળગોર હોય, આપણા ગુરુજી હોય, સાધુ સંત, એને પૂછી અને નામ પાડતા. પછી ગયું ને ફૂઈ આવ્યા. હવે ફૂઈને નથી પૂછતું. ફૂઈને શું પૂછવાનું? શું કામ ખબર? સમજી ગયા ને? હા, એમાં ફૂઈને, એમાં બેનને કહેવાની શું જરૂર છે? આપણે જા કેમ ઘરે પારણું બંધાવું છે, ફુયારું લઈને આવવાની છે, એને હરખ છે ફઈ થઈ અત્યાર સુધી નહોતી. ભાઈની ઘીરે પારણું બંધાય ને ત્યારે ફઈ થવાય. ઈ પેલા ફઈ થવાય, ઈ ફૂઈ થઈ, એને હરખ છે. અને તમારી ઘીરે પારણું બંધાણું છે, તમને હરખ નથી? દેજો એને કબાટની ચાવી દઈ દેજે, કાલે બેન આમાંથી તને જે જોતી હોય, ગમતી હોય એ લઈ લે. એટલો હરખ ન હોય અમને? એ મોંઘી પડવાનું. આપણી રીતે નામ પાડશું. નામ પાડી લ્યો એનો મને કાંઈ વાંધો નથી, તમારી રીતે પાડો. પણ નામની પાછળ કાંઈક અર્થ નીકળતો હોય. આમાં વડીલો બેઠા જોજો, બધાના નામ ગોવિંદ, કેશવ, હરિ, ભગવાન, વિઠ્ઠલ, લખન, રામ. ઈ બાને સ્મરણ થઈ જાય. ગૌરી, ગોદાવરી, ગંગા, જમુના. ટ્વિંકલ તો નહીં, ટ્વિંકલ તો નહીં. ઘણા છોકરાને પપ્પુ કહે છે. પપ એટલે શું થાય ખબર છે? બાળકો જે ભણતા હોય ઇંગ્લિશમાં પૂછે, પપ એટલે કૂતરાનું બચ્ચું. લ્યો, એ લોકોના ક્લાઇમેક્સ એવા છે, એટલે એને સંતાનો ન થાય એટલે કૂતરાને ઉર્મી તો હોય ને અહીંયા, પોતાનો ન હોય તો કોઈ પણ બચ્ચું વાલું લાગે એટલે ઈ પપ્પુ પપ્પુ, ઈ બાળક એને કહેતા હોય કૂતરાના બચ્ચાને. પછી પોતાનું થાય તો એને પપ્પુ, એને પપ્પુ કહેવાય. ઈ પપ્પુ તો પપ્પુનો પપ્પા કોણ? આવા આંધળા અનુકરણ કૃપા કરી અને ન કરશો. આંધળું અનુકરણ ન કરો. હું ફરી એકવાર કહેજો, બધાય પહેરે એટલે આપણે પહેરવું એવું કરે? બધાય ખાય એટલે આપણે ખાવું? બધાય જ્યાં જાય એટલે આપણે જાવું? એટલો વિવેક તો હરેક વ્યક્તિને વ્યક્તિગત હોવો જોઈએ. એટલું તો વિચારો. હુડું કરીને હાલી ન નીકળે કરીને. હું કોણ છું એ તો મને ખબર હોવી જોઈએ. તમે શું માનો છો? અમને ઈચ્છા નહીં થતી હોય કે અમે ક્યાંક રેકડીયું ભાવ ઉલાડી? એટલે કાંઈ અમે જીવ નથી, અમારે જીવ નથી. ઊભું રહેવાય. ઉભા લે તમે બાપુ હું પાણીપુરી ખાવે? ના રે ભાઈ, એલા ભાઈ મેં અમે તું અને મોટરસાયકલ ઉભું રાખ્યું, પાણીપુરી ખાવા ન થાય. આવું જ થાય હો. એમને ઉભા હોય તોય થાય. કાંઈ ખવાય. સમાજ અમારી પાસે અપેક્ષા રાખતો હોય. તો પછી ધ્યાન તો રાખવું જોઈએ. બાળકોના નામ એવા પાડજો. આ અજામિલની કથા આવે છે તો એ વેરમાય ન રહેતા, ફરી પાછો કહી દો. પણ સતત ઈ દીકરાને બોલાવ્યા, સતત નામ સ્મરણ તો થયું ને, નારાયણ નારાયણ, તો છેલ્લે નારાયણ જો આવ્યો ને. એ નામ કાલે જ કોઈ સંત ગયા હતા ટુપણિયા, ત્યાં કહેતા હતા કે રામ નહીં નામ નો. રામે તો એક જ ફૂલ બાંધ્યો, નામે ભવસાગર પાર કરી દીધા, નામે એક જ અહલ્યાને તારી, નામે કઈક અહલ્યાનો ઉદ્ધાર કર્યો. નામે એક જ સબરીને દર્શન દીધા. જ્યારે નામે તો કઈક સબરીનો સહારો દીધો છે. આ નામનો યુગ છે. હા, એટલું ભજન કરજો. અને અઘરું થવાની જરૂર નથી. જેટલું લેવાય એટલું હરિનામ સંકીર્તન કરજો. જે નામ ગમે તે ફરી એકવાર કહેજો. પણ હાથીના પગલામાં બધાય પગલા આવી જાય. રામ રામ છે બસ. જગત આખામાં સૌથી વધારે લેવાતું હોય નામ તો રામ નામ છે. વસીરજી મહારાજ આ નામકરણ સંસ્કાર કરે છે. બસ કોઈને પૂછી, પૂર્વજોને, આપણા સંતોને, ગુરુને, ગુરુદેવોને પૂછી પાડજો. એની નામની પાછળ કાંઈક લેતું હશે. અને આંધળું અનુકરણ કરતા નહીં. આજ દુનિયા આખી ભારત વર્ષનું અનુકરણ કરે છે. આખું જગત યજ્ઞ કરવા માંડ્યું. આખું જગત નોનવેજ ને છોડી અને વેજીટેરિયન થઈ ગયું છે. આખું જગત યજ્ઞ કરતું થઈ ગયું છે. આખું જગતને ખબર પડી ગઈ કે ભારત વર્ષના ઋષિએ કીધું તું એમ જીવો તો જ જીવવામાં આનંદ આવશે ને મજા આવશે.
અને આપણે હે? તમે જાઓ વિશ્વન હરે કૃષ્ણ હરે રામ છે ને, એમાં વિદેશી લોકો જે નાચતા હોય છે, ગળામાં મૃદંગ, હાથમાં ઝાંઝ, હરે રામ સ્પષ્ટ નથી બોલી શકતા, એમ બોલે હરે રામ 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 હરે હરે, એમાં બોલે હરે કૃષ્ણ 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 હરે હરે. કેવું એવું લાગે, કેવા નાચતા હોય. અને આપણે ભગવાન નું નામકરણ સંસ્કાર ગુરુદેવ કરે. ઇનકે નામ અનેક અનુ, આના એક નથી, જગત આખાના બધાય નામ એના છે, હજાર જ નહીં. શાસ્ત્ર નામનો પાઠ કરો છો? શાસ્ત્ર નામ હરિ તારા નામ છે ક્યાં નામે લખી કંકોતરી, મારા રોજ રોજ બદલે ક્યાં નામે લખી કંકોતરી. મથુરાનો મોહન તું ગોળ ગોવાળિયો, મથુરામાં મોહન તું ગોવાળિયો. આવતી તાલી મારો, થોડી ભૂખ લાગે, આ તો હરૈયા હવે ભોજન ને ન્યાય મળવો જોઈએ. મથુરામાં મોહન ગોકુળ ગોવાળિયો, મથુરામાં મોહન ગોકુળ ગોવાળિયો. અરે દ્વારિકામાં રાધારણ છોડ, ત્યાં નામે લખવી કંકોતરી. બદલે મુકામ તને ક્યાં કામે લખવી કંકોતરી. મથુરાનો મોહન ને ગોકુળ ગોવાળિયો, મથુરાનો મોહન ગોકુળ ગોવાળિયો, મથુરાનો મોહન ને ગોકુળ ગોવાળિયો, મથુરાનો મોહન ગોકુળ ગોવાળિયો. અમારા ચારણ છોડ ત્યાં મેં લખવી કોઈ સીતારામ કહે, કોઈ રાધે શ્યામ કહે, કોઈ સીતારામ કહે, કોઈ રાધે શ્યામ કહે, કોઈ કહે નંદનો કિશોર. લખવી કંકોતરી, કોઈ કહે નંદનો કિશોર. આપણે પડાય આ એકની પ્રેશર છે, એકની પ્રેશર પૂછજો. આ ખાસ હરિના પોઈન્ટ છે, હરિના કવિયા હોય પૂછજો એકની પ્રેશર વાળા. આ અમારા પૂર્વજોએ આ યુગો પહેલા કીધું હતું, બધું જ ભારત વર્ષમાંથી બહાર ગયું છે, રિટર્ન થઈ આવ્યું. આ એક્યુપ્રેશર કરતી હતી જો આપણી ઋષિ સંસ્કૃતિ કે હરોજ કીર્તન કરો અને તાલી પાડો, આ રીતે તાલી પાડો અને બે આ ટકરાય અને લેર આવે, જો ઠેકડો મારો તળિયામાં એક્યુપ્રેશર થાય. જો આ કીર્તન પરંપરા હતી, તમે હરોજ 15 મિનિટ તાલી પાડી અને ધૂન બોલો, કોલેસ્ટ્રોલની બીમારી વહી જાય. રિપોર્ટ કરાવી લેજો અને પછી આ ચાલુ કરો. ફેર નો પડે બંધ કરી દેજો, આપણે ક્યાં કઈ કરાવીએ. પડે છે આ ઋષિ સંસ્કૃતિ હતી. ટીકડી નહીં લેવી પડે, ટીકડી નહીં લે, ઇકો સ્ક્રીન નહીં લેવી પડે, લોહી પતલું રાખવાનું. આ તાલી પાડો
કોઈ કહે નંદનો કિશોર, क्या नाम है लक्ष्मी कंकोदरी, કોઈ કહે મનનો કિશોર, લક્ષ્મી કંકોત્રી. જો ભોજન ગમે એટલું સારું હોય પણ થાળી ન હોય તો હે? કેમ ખાવું? બધા કરપાત્રીની ખવાય? ભોજન થાળી વિના. બાગ ગમે એટલો સુંદર હોય પણ માલી ન હોય તો બાગની સુંદરતા ન રહે. બાગ માલી દે, ભોજન થાળી દે. નાક ગમે એટલું સુંદર હોય તમારે પણ એમાં વાળી ન હોય તો નાક બાલી દે. સારું લાગે? કઢાઈ ને ખાધે નાખી કે શું થયું? કાંઈ નથી, શરદી થઈ છે. કોણ પાસ? કોઈ પાછું નથી. મારી પણ કઢાઈ ના દાણો કઢાય, નાક પાલી દીધા. સાસરીઓ ગમે એટલું સારું હોય, સમજી ગયા ને? અમુક ખાલી જગ્યા તમારે પૂરવાની હોય, બધું મારે કહેવાનું. સમજી ગયા? સમજી ગયા. આપણે જે જમાઈ આવે તો એને હાળી સાહેબા ન હોય તો એનું કઈ હારે હું એને કરાય. સસુરાલ સાલી દીધા. પોલીસ શેર નહીં કોઈ આઈની વાત જ નથી હોય તો આઈની વાત નથી. એના આપણે રદ કરી નાખો. રાખો તો એનું નામ જ નથી રાખવું, કાઢી નાખો. આ તો કહેવાય છે, સૌરાષ્ટ્રને લાગુ નથી. ભોજન થાલી બીના, બાગ માલી બીના, નાક બાલી બીના, સસુરાલ તાલી બીના અને ધૂન તાલી બીના. હા, કોઈ કહે નંદનો क्या नाम है लक्ष्मी कंकोदरी, કોઈ કહે મનનો કિશોર, લક્ષ્મી કંકોત્રી. ये हरि का नाम छे हजार, क्या नाम है लक्ष्मी कंकोदरी. તારા નામ છે લક્ષ્મી કંકોત્રી. આંખો બંધ કરજો, કોણા બાર ગયા છે આંખો. તો નામકરણ સરકાર કરી નાખી, આપણે નામકરણ કરી નાખી. પછી પાછું એક્યુપ્રેશર નો આવશે પીરિયડ. એક્યુપ્રેશર ભગવાન પછી જ સામું જોયું, જો આનંદ સિંધુ સુખરા. તમે જોવો તો ખરા, એના ઘરનારા એને ભેડો તો કેવો લાગે. હું પહેલી વાર એના દર્શન અયોધ્યામાં કર્યા. આપણે થાય હમણાં બોલ છે એવો બનાવ્યો છે, એને બનાવ્યો, એને પાછું એને બનાવ્યો તોય કેવો લાગે. વાહ મારા નાથ. તો એ જેદી આ ધરતી ઉપર આવ્યો છે તેદી કેવો સૃષ્ટિ રચના ઇતની સુંદર હો, કિતના સુંદર. આ જગતને જોઈને અમને ક્યારેય એમ નતા તું જગદીશ યાદ નતા આવતો. વાહ વાહ મારા નાથ, શું કલર ભર્યા છે તારી પીછીમાં, કેવા બીબા બનાવ્યા. તું કેવો જે આનંદનો સાગર છે, જે બિંદુ માત્રથી આખા જગતને પ્રકાશિત કરે છે, એવા આપણા મોટા પુત્રનું નામ હું રામ રાખું છું. ભાવ ઓર પ્યાર છે બોલીએ રામચંદ્ર ભગવાન કી જય. મારી પાસે કાંઈ નથી, બતાવો છે નથી મારે. આપણે ગામડામાં કથામાં આવે, થેલીમાં ચોખા લઈ આવે, બધાય ધરી નો દે, થોડાક રાખે. આ જઈ આવે ને ત્યારે બતાવો. ના હવે નથી દેવા. હવે બીજી વાર ધ્યાન રાખે. સૌરાષ્ટ્રમાં કેવું પડે, જય આવે એટલે વધાવાના જ હોય. જય આવે એટલે વધાવાના. રાઘવનું નામકરણ રામ જેવો જ શ્યામ માં કઈ કઈ ની ગોળમાં. વિશ્વભરણ પોષ કોણ છે? આ ભગવાન વિષ્ણુ સ્મરે છે. રામ બ્રહ્મ છે, જગતનો પાપ છે. તેનું નામ
આપણા બીજા નંબરના પુત્રનું નામ આખા વિશ્વનું ભરણ પોષણ કરે છે એ ભરત. તેનું નામ રાખું છું ભરત. ભરતલાલજી મહારાજ કી હવે જો ક્રમ પ્રમાણે લખનલાલજી આવે ત્રીજો નંબર, પણ આવ્યું કોણ? શત્રુઘ્ન. શું કામ? સંતો કહે કે માના ખોળામાં બે છે, ભરત ને શત્રુઘ્ન બને. જન્મતાની સાથે રામની પાસે લખનને રાખવો પડે, શત્રુઘ્ન ભરતની પાસે રાખવો પડે. એટલે આજે બેઠા છે એટલે આમ લાઈનમાં ખોળામાં આવ્યા, નહીં તો નંબર 4 છે. હા. પણ છતાંય જાકે સુમિરન તેરી પુનઃ એનું સ્મરણ કરવાથી દુશ્મનીનો નાશ થશે. દુશ્મનનો નહીં, બહુ ધ્યાનથી સાંભળો. દુશ્મનને નાશ નથી કરવાનો, દુશ્મનીને નાશ. સમજદાર કોઈ ઈશારા કાપે કે સારું સમાધાન થઈ ગયું છે. આજ મને એક સમાચાર મળ્યા છે, સમાધાન સારું થઈ ગયું જે થોડુંક મન દુઃખ હતું ને એ સમાધાન થઈ ગયું છે. અને મારો નાથ અંદરો અંદર કોઈને તૂટવા નહોતી એવું મારે રાઘવેન્દ્ર સરકારને પ્રાર્થના. એનું પરિણામ સારું આવી ગયું. બધાએ રજવાડાઓ એક મતે જે આવ્યા છે આપણા માનનીય એમને ટેકો આપ્યો. હા. અને ખોડલ ગામે અમારે પીટી જાડેજા છે એ આવી ગયા અને સુખપૂર્વક બધું ઘીના ઠામાં કીધું. હા, એને સક્રિયનું સંતાન કહેવાય. ઉદાર દિલે માફી આપી દીધી બધા. આ સાધુ તરીકે અમે ઈચ્છીએ છીએ અંદર અંદર તૂટીએ તો પરિણામ એનું સારું ન આવે. સમજદાર કોઈ ઈશારા. બસ એટલે ત્રીજો સંતાન જેના સ્મરણથી દુશ્મનીનો નાશ થશે. વેદ વિધિ. કોણ? વેદો કેનાથી પ્રકાશિત થયા? પિતામહ બ્રહ્માજી. આ બ્રહ્માજીના અંશ છે એવા ત્રીજા પુત્રનું નામ હું શત્રુઘ્ન રાખું છું. શત્રુઘ્નલાલજી મહારાજ. હવે ચોથો નંબર લક્ષણધામ રામ પ્રિય. સકલ જગત આધાર. આખા જગતનો આધાર રામના પ્રિય છે. જેનું લક્ષ્ય રામ છે એનું નામ લખન. લખન બીજું એકય લક્ષ્ય નથી. એનું લક્ષ્ય સિવાય રામ બીજું કોઈ નથી. એવા આપના પોતા પુત્રનું નામ લખનલાલજી મહારાજ. હરે નામ ગુરુ હૃદય વિકારી. સંતોએ બહુ સુંદર અધ્યાત્મ અર્થ કર્યો છે. આ નામ વંદના પ્રકરણ, નામ પ્રકરણ જે છે નામકરણ સંસ્કાર ઈ સાધનાનો ક્રમ છે. મંત્ર છે રામ નામ. જપવો કેમ? કઈ રીતે જપાય? તો ભરત ચરિત્ર જોવો. ભરત ચરિત્ર એ ત્યાગનું ચરિત્ર છે. જીવનમાં અમારા ત્યાગ આવે, વિરાગ આવે. અમારે જીવનમાં જતું કરવાની ભાવના. આપણને ખબર છે મેં કીધું કે છેતરે છતાંય છેતરાઈ જાય. કાંઈ વાંધો નહીં, તારે વધારે જીવવું હશે, ડબલ જીવવું હશે, એક દી જાવું જ છે. એમાં હું થઈ ગયું. અને એમાં જયારે પરિવાર ને ભાઈ ભાઈ ની વાત આવતી હોય ને ત્યારે લેટ ગો કરતા શીખી જજો, મજા આવશે. એમાં શું થાય? ઘણા કે લડી લેવું, લડી લેવા વાળી માં જેનો છે દઈ દે. લડી હું લેવું? એની મજા આવશે. જપવો કેમ? તો ભરતજીની જેમ. આપણી બેનું દીકરી પેલા હવે ક્યાં ભરે? પેલા ભરતા ને સાંકળા ને ચંદરવા ને તોરણ ને કેટલું કેટલું ભરે. મોતી, ઝીણા મોતી, દોરો. ભરત ભરાઈ જાય, કપડું ભરાઈ જાય. એને શું કહી? ભરત. કપડું ભરાઈ જાય. એમ રામ મંત્રનો એમ જાપ કરવો કે સાધકનું હૃદય ભરાઈ જાય. જપવો કે ભરતની છે. જીવનમાં ત્યાગ આવે, જતું કરવું. ત્રીજું નામ છે શત્રુઘ્ન. ભજન કરનારે. કોઈની સાથે વેર કરવું નહીં. આ દુનિયા તો બોલવા નહીં. તમે ઊંચું જોઈને આલો તો અભિમાનનું પૂતળું થઈ ગયું. નીચું જોઈને આલો કેવું કઈ કેવું હોય તો નીચું જોવું પડે. આડાવડું જોતા જોતા હાલો તો કે નજરનું ઠેકાણું નથી. આંખ બંધ કરીને હાલો તો કે દંભ કરે છે. આંખ ફોડી નાખો તો કરેલા ભોગવવા પડે. હવે આને કેમ ભૂગશો? આને રાજી રાખવાની જરૂર જ નથી. આપણે જે કે એને કેવા દઈએ આપણે હરિભજનમાં. આ દુનિયા દોરંગી છે.
ગમે એમ કરો એ બોલવાની છે. એની સામે જોશો આપણું ભજન ચૂકાઈ જાય. એને બોલવા દો, એ ધક્કો મારે તમને. એ દાંતેડું લઈને ઓલું ઝીણું ઝીણું ક્યાંક ઉગ્યું હોય ને એ કાઢે છે, નિંદામણ કરે. આપણે પૈસા આપવા પડે છે, આ મફતમાં કરે, રહેવા દો, એને કરવા દો. નિંદક નીરે રાખીએ, આંગણ કૂટી સવાય, કબીરદાસજી કે એને ફળિયામ ઝૂકડું કરી દો. એ તમને સાવધાન કરે, તમને જાગૃત રાખે. અને છેલ્લે ભજન કરનારે બને એટલો કોકનો આધાર થાય. ઈશ્વરે તમને કંઈક આપ્યું છે અને આમાં આવું રૂડું કામ થતું હોય, ત્યાં જેટલું લૂંટાવાય એટલું લૂંટાવજો, એટલું લૂંટાવાય. કારણ કે કોઈનો ભાર ન રાખે મોરારી આપે વ્યાસ સહિત. યાદ આવ્યું છે ને, 2 મિનિટમાં કહી દો બાપુ. આ કથામાં વાત આવી ને એક ડોશીમાં ને આમ આર પાર ઉતરી ગયા શબ્દો બટ બાપાના. અને એને જે રોકડું ભેગું કરીને રાખ્યું હતું અસલ, હો, કાગળિયા નહીં, અસલ સમજી ગયા ને. આજનો બજાર ભાવ શું છે? 75. હવે તો એને કરી દીધું કે કીધું છે આનંદ ઘણું આપે, એટલે ભલે લાલચથી તો લાલચથી, પણ એને અહીંયા કરી દીધું. લ્યો બાપુ, તમે કીધું છે ને કોઈનો ભાર નો રાખે મોરારી, આ કીધું. આ ચોથો દી, 5મો, 6થો, અને ડોશીમાં રાહ જોવે હવે આવશે ક્યારે. આ દઈ તો દીધું, આ બાવો ક્યાંક લૂંટી નો ગયો, છેતરાઈ નહીં ગયા. તું છેતરા 8 દી ગયા, 9મો દી ઉગ્યો, 1 સત્રે પૂરું થઈ ગયું. હવે અને ડોશીમાં એમ થયું છેતરી ગયું આ બાવ. કોટે કોટ મારી મૂડી જિંદગી ભરની હતી ગઈ. હવે જાવું ક્યાં, કેવું કોને, રોઈ કોને સંભળાવું? જાડે તો મારે રોવું કોની પાસે, કોને કેવું? અને ડોશીમાનો મગજ ગયો દિવાલમાં માથું ભટકાવ્યું. કાચી દિવાલો હતી, દિવાલમાં માથું ભટકાવ્યું, પોળું પડ્યું અને અંદરથી માટલી પડી, ખાણા કરતી. માટલી નીકળી અને ધોડીને આવ્યા. પૂર્ણાવતી નો ખોળો પાથરીને રોતા કીધું કે બાપુ, તમે કીધું તું એ હાચું છે, પણ એમ હેલું નથી. ઢોકળા થઈ જાય તઈએ દે બાપા, ઢોકળા થઈ જાય તઈએ દે, એમ સીધું નથી દેતો. કોઈનો ભાર નો રાખે મોરારી. એ વ્યાસ સહિત નહીં, અનંત ગણું આપશે. એની ટકાવારી નોકી છે સાહેબ. ખર્ચી ન ખૂટે, ચોર ન લૂટે, અને દિન બઢત હવાયો. આજનો 1 રૂપિયો કાલે હવા, 4 દિવસે બમણું થઈ જાય ને. આવું વ્યાજ કોઈ આપે છે? તમારા પૈસા